માફી એટલે માંગી રહ્યો છું કે હું દરેકના ઘરે ઘરે પહોંચવાનો પૂરો પ્રયાસ કર્યો, પણ બની શકે કે હું ઘણા ઘરે સુધી કદાચ પહોંચી ન શક્યો હોય. મારા તમામ પ્રયાસો હોવા છતાં પણ ઘણા બધા વિસ્તારોમાં કદાચ પહોંચવાનું બાકી રહી ગયું હોય તો તમે ખોટું નહીં માનતા અને મને માફ કરી દેજો, કેમ કે હું એકલો હતો. એકલા માણસે દરેક પ્રકારની જવાબદારી નિભાવવાની હતી, દરેક પરવાનગીઓ લેવાની હતી. દમણ અને દીવનો મોટો વિસ્તાર, આપણે તો વિસ્તાર નાનો પણ 600-700 કિલોમીટરનો રેન્જ રહી, એટલે એકલા હાથે દમણ અને દીવમાં દોડધામ કરવાની પડે. અને આ કોઈ એક પંચાયતની ચૂંટણી નહીં હતી, આ તો એક સાંસદની ચૂંટણી હતી. એટલે દરેક જગ્યાએ મારી કોશિશ હોવા છતાં પણ કદાચ મારાથી પહોંચી શકાયું ન હોય તો આપ સૌ મને માફ કરજો અને મારી વ્યવસ્થાને સમજજો. અને આ ચૂંટણીમાં ન મળ્યાનું એવું દુઃખ નહીં લગાડતા, પણ હમણાં તમને મળ્યો હોમ કે ન મળ્યો હોમ, પણ આપણે સાંસદ બનવાના જ છે. અને સાંસદ બનીને હું તમને દરેકને પૂરેપૂરો સમય આપીશ, તો દરેકને તક મળીશ. બીજી વાત એ કહેવાની કે કદાચ તમને એમ લાગતું હશે કે આપણે બહુ ઓછા સંખ્યામાં છે, પણ આપણે આટલી જે સંખ્યા છે એ ઓછી નથી. કારણ કે આપણા પ્રદેશનો જે માહોલ છે એ માહોલ જ એવો ડરાવનો અને ગભરાવા વાળો છે કે લોકો હજુ પણ ડરાઈને ગભરાઈ રહ્યા છે. બીજી વાત એ કે આપણે બીજા પક્ષની જેમ 500 રૂપિયા આપીને ને જમણ આપીને નથી લાવતા. આપણે ખવડાવવાનો પીવડાવવાનો આપીને નથી આવતા. આપણે જે માણસો આવે છે એ પ્રેમથી અને લોકો લાગણીથી આવે છે. તો તમે જે કોઈ અહીં આવ્યા છે તેમનો અહીંયા હું સ્વાગત કરું છું અને તમારો આભાર માનું છું. બીજી વાત કે આપણા દમણના લોકોએ દીવથી વધારે શીખવાની જરૂર છે. દીવના લોકોથી આપણા દમણના લોકોએ પ્રેરણા લેવાની જરૂર છે. તમે વિચારો, આજે દમણથી દીવ 700 કિલોમીટર દૂર છે. કેટલા કિલોમીટર? અને તેમનો ઉમેદવાર દીવનો નથી, દમણનો છે. અને જે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે તે પાછો ત્યાં સ્પોટ પર, એટલે કે ત્યારે તે લોકોએ રેલી કાઢી ત્યારે ત્યાં હાજર પણ નથી, છતાં પણ ત્યાં હજારો માણસો ઉમેશ પટેલને કુકરને જીતાવવા માટે રેલી કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણે જીતાવવા માટે આપણા દીવના લોકોએ પોતાનો ડર ભગાવીને ત્યાં આપણા માટે લોકો રસ્તે પર ઉતરીને આપને મદદ કરી રહ્યા છે. ત્યારે દમણ દીવના લોકોએ તેમથી દમણના લોકોએ ખાસ પ્રેરણા લેવાની જરૂર છે કે આજે દીવમાં જો માણસો આપણને જીતાવવા માટે ત્યાં રસ્તા પર ઉતરી શકતા હોય તો આપણે કેમ નહીં? આપણામાં અને દીવના લોકોમાં એવો તો કયો ફરક છે? આજે આપણા દમણના લોકો ખૂબ જ ભયભીત છે, પણ દીવમાં પણ આવો જ માહોલ છે. દીવના લોકો પર બી આવો જ ત્રાસ છે, દીવના લોકો સાથે બી આવા જ અત્યાચાર છે. છતાં પણ દીવના લોકો રસ્તે ઉતર્યા. તો દીવના તમામ ભાઈઓને, બહેનોને, માતાઓને, વડીલોને, યુવા મિત્રોને મારા હૃદયના અંતકરણથી એમનો આભાર, આભાર, આભાર કે તમે નરસિંહભાઈ ચારેના સહિત જે લોકો બહાર નીકળીને મારા સમર્થનમાં રેલી કરી તે બદલ દમણ દીવની જનતા તરફથી તમારો ખૂબ ખૂબ આભાર. જો મને તો પહેલેથી જ ખબર છે કે આ ડરાવના માહોલમાં પબ્લિક આવવાનું નથી, છતાં પણ મારો પ્રયાસ હંમેશા રહ્યો છે કે લોકોને આપણે જાગૃત કરીએ અને લોકોને વધારેમાં વધારે જોડવાની કોશિશ કરીએ. આજે હું કઈ વિશેષ કહેવાનો નથી,
જે પણ કહેવાનું હતું તે મેં બધું જ કહી દીધું છે. આજે હું થોડી ગેરંટી આપવાનો છું અને ભારતીય જનતા પાર્ટીના જે સંકલ્પ પત્ર હતો તેમાં એમણે જે વાતો કરી છે તે વાત જ કરવાનો છું. પણ સંકલ્પ પત્રમાં તમે જોયું હશે તો ભાજપે કશે ગેરંટી નહીં આપી. આ બાજુ મોરડોમાં તને મોદીજીની ગેરંટી હોય, પણ ભાજપ વાળા તો ખાલી એમ કે અમે કરવાની કોશિશ કરશું. કેમ? કેમ કે અહીંયા જીવનો બાપ બેસેલો છે, તે લોકોને કરવા દે નહીં, એટલે એ લોકો ગેરંટી લે કેવી રીતે? પણ હું તમારો ઉમેદવાર ઉમેશ પટેલ છાતી ઠોકીને કહી રહ્યો છું, જો હું બોલીશ એ તમને કરીને બતાવીશ અને એ જ મારી ગેરંટી છે. પહેલી ગેરંટી તેજસ્વીની કીધેલી, આજે બી મારી પહેલી ગેરંટી એ જ છે. જે હિંમતનગરથી ગુંડો આવેલો છે, જે મવાલી આવેલો છે, જેને તેના ગામમાં 5 રૂપિયાની औकात નથી, તે માણસ આપણો જાગીરદાર બની બેસેલો છે. તેને અહીંયાથી ઘસીટીને પાછો ઘસીટીને અહીંયા દમણથી લાત મારીને જ પગાવીશ. મને ઘણાએ કીધું કે આ શબ્દો વાપરતો નહીં, જેલમાં નાખશે, ફાંસી ચડાવી દે, મને કોઈ ચિંતા નથી. સમજી ગયા? એ મારો પહેલો એજન્ડો છે, આ મવાલીને લાત મારીને ભગાવવાની અને રહેશે. હા, સાચી વાત છે. 5-7 દિવસથી મને જેલમાં નાખવાનું કામ ચાલુ જ છે. બની શકે કે 2-3 એકાદ 2 દિવસમાં પાછું મને જેલમાં નાખી दी दे, पर जेल का तायदा टूटेगा, उमेश पटेल छूटेगा और ये काका यहाँ से भागेगा. डरવાની જરૂર નથી. હું જેલમાં પણ જાઉં, પણ બટન તો તમારે જ દબાવવાના છે. એ બટન પર પહેરો નહીં કરી શકે. હવે બીજી ગેરંટી એ છે, તમને એવી વાત કહું, ડરતાની ઘણા માણસે મને કહ્યું એ નહીં ગયો તો, પણ તમને આખીરમાં કહેવા, એને 15 દિવસની અંદર ઓઢિયા બિસ્તરા બાંધી દેવા, તે મારા પાસે કાનૂની નિયમ બી છે. અને કોઈ પાસે રામબાણ ઈલાજ નથી, મારા પાસે રામબાણ ઈલાજ છે. ને બીજી વાત કેમ એ છેલ્લા તમને કહેવા, એને 3 આપણી સરકાર બદલાઈ, જીતો તો તેને કાઢી જ નાખા, પણ સેન્ટરમાં જો સરકાર બદલાઈ તો 3 થી 6 મહિનાની અંદર એને જેલમાં ડિગ્રી કરાવવા, આખી જિંદગી જેલમાં કરાવવા. એ બી અમે જ વાત નથી કરતો, એ બી મારા પાસે સબૂત છે. અને એ સબૂત બી તમને આજે તમારા સામે મૂકીશ. હું હવામાં કોઈ વાત કરતો નથી, એટલે તમે ધ્યાનથી પ્રેમથી મારી વાત સાંભળજો. આ ગુંડાની નસ, એની નાથ કેવી રીતે પહેરાવવાની છે એ બધી કમાલ મારા પાસે છે. બીજી ગેરંટી છે, દમણમાં જે વિદ્યુત વિભાગ પ્રાઇવેટ કરેલું છે ટોરેન્ટ, એને તાત્કાલિકપણે અહીંયાથી બોરિયા બિસ્તરા બંધાવી અને ટોરેન્ટ પાવરને ભગાવીને આપણા પ્રદેશમાં ફરી સરકારી વિદ્યુત ખાતાને બનાવવાની. ગરવેરા ખૂબ જ વધી ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રશાસને જ કરેલા છે. તમે વિશ્વાસ રાખજો, એ બી મારી ગેરંટી છે કે એને આપણે પાછા રિવર્સ કરાવશું. દમણ દીવના અસ્તિત્વને બચાવવાની મારી ગેરંટી છે. દમણ દીવના મુક્તિ પર્વ જે 29 ડિસેમ્બર છે એ આપણું બંધ કરી દેવાયું છે, એની રજા બંધ કરી દેવાય છે અને મર્જર ડે મનાવવામાં આવી રહ્યો છે. એટલે હું તમને ખાતરી સાથે કહી રહ્યો છું કે દમણ દીવના મુક્તિ પર્વને દમણ દીવનો મુખ્ય પર્વ બનાવી તમારા સાથે રજા પાડીને લોકોના સેલિબ્રેશન કરાવવાની ગેરંટી છે. સરકારી હોસ્પિટલોમાં જે ઈલાજ માટે પૈસા લેવાઈ રહ્યા છે, તો મારી ગેરંટી છે દમણ દીવના સરકારી હોસ્પિટલોમાં તમામ માણસોનો મફત ઈલાજ કરાવવા માટે ફ્રી ગેરંટી છે, જે તેમનો સંવિધાનિક અધિકાર છે.
દમણમાં દમણ દીવની સરકારી અસ્થાયી કોન્ટ્રાક્ટ પર જે કામ કરતા કર્મચારીઓ છે તેને ફિક્સ કરાવવાની મારી ગેરંટી. અને જે લોકોને ગાડી મુકાયા છે, જેમણે વર્ષો સુધી કામ કર્યું છે, જે કોર્ટમાં નિલંબિત છે, કોર્ટમાં મામલો છે, હું પ્રશાસનને અને સરકારને જરૂર ખાતરી અપાવી, એમને વિશ્વાસ અપાવીને જે પણ લોકોને કાઢી મૂક્યા છે તેમને ફરી પાછળ નોકરી લેવડાવવાની ગેરંટી છે. દમણ દીવની સરકારી નોકરીમાં સીએનએટી કેટેગરીમાં દમણ દીવના યુવાનોને નોકરી અપાવવાની મારી ગેરંટી છે. પછી તે હિન્દી ભાષી હોય કે ગુજરાતી ભાષી અને દમણનો વાસી હોય તે પછી કોઈ બી ભાષી હોય, પણ ડોમિસાઇલ થી જ માણસોને નોકરી અપાશે અને અનિવાર્ય કરવામાં આવશે. દમણ દીવની સરકારી નોકરીમાં આજે આપણા બાળકોએ ગુજરાત અને મહારાષ્ટ્ર જઈને નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા પડે છે. મને એક પ્રદેશ બતાવો જે પ્રદેશમાં બીજા રાજ્યના માણસો આપણા રાજ્યમાં આવીને ઇન્ટરવ્યુ આપતો હોય, કે મહારાષ્ટ્રના નોકરી હોય અને ગુજરાતમાં જતા હોય, પણ આપણા બચ્ચાઓએ આપણી નોકરી માટે મુંબઈ અને અમદાવાદ જઈને પરીક્ષા આપવી પડે છે. તે તાત્કાલિકપણે બંધ કરાવવાની મારી ગેરંટી છે. ને ખાસ કરીને કહેવાનું, જે દમણમાં દારૂના ધંધા બિચારા કરે છે, તેમને આવીને વારંવાર પોલીસ વાળા હેરાન કરે છે, હું પૂછવા માંગુ છું દમણ દીવના પ્રશાસનને, ગુજરાતમાં હરિયાણા, પંજાબ, રાજસ્થાનના દારૂ પણ ત્યાં જાય છે ને 90% દારૂના ધંધાના કેસો બીજા રાજ્યમાં થાય છે. શું તેની ગુજરાતની પોલીસ આવી રીતે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને પંજાબમાં જઈને માણસોને ઉચકીલાવે છે ખરી? તો મારી ગેરંટી છે, દમણ દીવના લોકોને બહારની પોલીસ વગર કાયદે દમણમાં પગ નહીં મૂકે એની મારી ગેરંટી છે. દમણ દીવના લોકોના ઘરો, મકાનો, દુકાનો, લારી ગલ્લાઓ, હોટલો કે બિલ્ડિંગો એક પણ ન તૂટે. તૂટવાની તો વાત છોડો, એનો પ્લાસ્ટરનો એક કતરો ન નીકળે તેની મારી ગેરંટી છે. આજે અધિકારીઓ રાજા બની ગયા છે. આજે એક સમય હતો જ્યારે આપણે નક્કી કરતા કે પ્રદેશમાં મામલતદાર કોણ બનશે, કલેક્ટર કોણ બનશે અને મોટા પદ ઉપર પ્રશાસક કોણ બેસશે, અને તે કામ નહીં કરે તો પ્રશાસકની બદલી કરાઈ જવાથી. આજે તો જિલ્લા પંચાયત તો પ્રમુખ કોણ બનશે, નગરપાલિકાનો પ્રમુખ કોણ બનશે તે નક્કી ક્યાં થાય? સચિવાલયમાં. તે તો છોડો, પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના મેમ્બર, કાઉન્સિલર કોણ બનશે, ગ્રામ પંચાયતનો મામૂલી સભ્ય કોણ બનશે તે ક્યાં નક્કી થાય? સચિવાલયમાં. પણ હું ખાતરી આપું છું, હું ચૂંટાયો તો આ બધા અધિકારીઓને ઘૂંટણે બેસાડીને તેમને પ્રજાના નોકર કેમ કહેવાય તે બતાવવાની જવાબદારીની મારી ગેરંટી છે. દમણના આજે આપણા ગામોમાં ગટરમાંથી થોડુંક પાણી નીકળે તો આપણા પર પેનલ્ટી લગાય. આપણા માછીવાડ એરિયા થઈને શહેરી વિસ્તારમાં દરિયામાં જે પાણી જતું તો એમ કહેવાય કે કેમિકલનું પાણી, દરિયામાં પાણી જાય તો એમ કે પોલ્યુશન, પ્રદૂષણ ફેલાય. અને આજે આપણે જોવો તો વાપીની નદીમાંથી ઝેરી કેમિકલ વાળું પાણી આપણા દરિયામાં ખુલ્લેઆમ છોડાય છે. એ દરિયામાં કેમિકલ પાણી આવતું પાણી બંધ કરાવવાની મારી ગેરંટી છે. દમણ દીવના વિદ્યાર્થીઓને, બાળકોને આજે કેટલા સમયથી સ્કોલરશિપ નથી મળતી. બિચારા પેરેન્ટ્સો પોતાના બાળકોને સ્કોલરશિપ મળશે એવી આશાએ કેટલા અપડેટ કરે, કેટલી જગ્યાએની એનઓસી લાવે, ખર્ચો કરે, સ્કોલરશિપ બંધ છે. પણ હું તમને ગેરંટી આપું કે હું બન્યો તો તમામ પ્રકારની સ્કોલરશિપ આપણા બાળકોને અપાવવાની મારી ગેરંટી છે. આજે દમણ દીવના આપણા સરકારી કર્મચારીઓને દાદરા નગર હવેલી બદલી કરાઈ રહી છે.
સી અને ડી કેટેગરીના આપણા સરકારી કર્મચારીઓને પણ દીવના માણસોને દમણ અને હવે તો બંને પ્રદેશના માણસોને દાદરા નગર હવેલી મોકલાઈ રહ્યા છે. હું છૂટાયો ખાતરીપૂર્વક કહું કે સી અને ડી કેટેગરીના કોઈ સરકારી કર્મચારીએ બીજા પ્રદેશમાં જઈને નોકરી કરવાની જરૂર નથી અને તેની બદલી રોકવાની ગેરંટી મારી છે. અને દાદરા નગર હવેલીમાં તો 15 જ દિવસમાં બંધ કરી દઈશ. દાદરા નગર હવેલી આપણો પ્રદેશ નથી અને સંવિધાને આપણે ખાતરી આપેલી છે. એટલે દાદરા નગર હવેલીની બદલી તો હું આવતાના 15 દિવસમાં જ બંધ કરાવવાની મારી ગેરંટી છે. દમણ દીવની સૌરાજ્ય સંસ્થાઓ, પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ જે પાવરલેસ થઈ છે તો એ પાવર પાછા અપાવવાની મારી ગેરંટી છે. કેમ કે એ પાવર અપાશે તો જ આપણા બધાના ઘરો, મકાનો, દુકાનો તૂટવાનું બંધ થશે અને અતિરિક્ત ચાર્જીસ, ગરવેરાઓ જે આપણા પર વધી જતા છે તે ઘટવાની જવાબદારી લેશે. એટલે આ સ્વરાજ્ય સંસ્થાઓને પાવર અપાવવાની મારી ગેરંટી છે. આજે તમે જોઈ રહ્યા છો કે આજે અધિકારીઓ કેટલા રાજા બની ગયા છે. આ અધિકારીઓને એમની औकात બતાવવાની બી મારી ગેરંટી છે. ભૂલી જજો કે હવે પ્રજાને કોઈ ડરાવશે. દમણ દીવના ખેડૂતો પાસે જે દીવના ખાસ કરીને જે ખેડૂતો છે જેમના પાસેથી પોર્ટુગલ સમયથી જે જમીનો હતી તે જમીનો છીનવી લેવાઈ છે. તો અહીંયાથી તમામ એવા ખેડૂતોને હું ખાતરી આપું છું, હું ચૂંટાયો તો તમારા પાછા જમીનો તમને અપાવીને તમારા તમામ હક અને અધિકાર અપાવવાની મારી ગેરંટી છે. દીવમાં ઘણા સમયથી બારાનું એટલે કે ત્યાં વોટ જે પાસ થાય તેમાં ભાટ લાગે એટલે વોટ બહુ ઉડી જાય. અને હું 15 વર્ષથી જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની પાર્ટી ત્યાંના માછીમારોને વારંવાર લલીપોપ આપતી રહી છે. તો મારી ગેરંટી છે કે હું ચૂંટાયો તો 2 વર્ષની અંદર ગોમતી માતાના તટ ઉપર ત્યાં ડ્રેસિંગ કરીને બારા બનાવવાની ગેરંટી છે. આપણા દમણ દીવના માછીમારોની વેટની સબસિડી નીકળી ગઈ. આજે મહારાષ્ટ્રમાં આજ સુધી સબસિડી મળી રહી છે, ગુજરાતમાં સબસિડી મળી રહી છે ને આપણા માછીમારોના 5 થી 6 લાખ રૂપિયા ચવાઈ ગયા. ત્યાં મચ્છીમારી કરતા માછીમારો પોતાની બહેન, દીકરી અને પત્નીના ગરણા વેચવા પડ્યા. તો હું તમામ માછીમારોને ખાતરીપૂર્વક કહું છું, આ વેટના જે તમારા પૈસા બાકી છે તે પાછા અપાવવાની મારી ગેરંટી છે. અને ભવિષ્યમાં તમારી વેટની સબસિડી કેન્સલ ન થાય, બંધ ન થાય તેને જોવાની પણ મારી ખાતરી છે. અને સાથે સાથે માછીમારોને ગુજરાત અને મહારાષ્ટ્રમાં જેવી મચ્છીમારી માટે સબસિડી મળે છે, જારો માટે, બોટો માટે, એન્જિનો માટે કે પછી વાયરસો માટે, એ તમામ પ્રકારની સબસિડી આપણા પાસે દમણ દીવમાં બંધ થઈ ગઈ છે. તો તે બધી સબસિડીઓ ફરી શરૂ કરાવી તમને રાહત અપાવવાની મારી ગેરંટી છે. ખાસ કરીને દમણના જંપો, મરવડ અને દીવના નાગવા ના જે કાંઠા ઉપર મારા લારી ગલ્લા ચલાવતા ભાઈ બહેનો છે, જે બિચારા હું જોઈ રહ્યો છું 15-20 વર્ષથી ખૂબ જ દુઃખમાં છે, તકલીફમાં છે. લારા ગલ્લાના લાયસન્સ પણ અપાયા, પણ લાયસન્સ બાદ પણ તેમના દુકાનો, લારી ગલ્લાઓ તોડી દેવાયા છે. તો આ લારી ગલ્લાઓને ત્યાં ફિક્સ સ્ટોલ બનાવીને ગોવાના તર્જ પર કાયદેસરના લાયસન્સ અપાવી કાયમી કરાવવાની મારી ગેરંટી છે. અને એક્સાઇઝ વાળાને જે દોડાદોડ કરતા છે તો લારી ગલ્લા સ્ટોલ પર તમામ પ્રકારના લિકરના લાયસન્સ બી એમને પ્રોવાઈડ કરી દારૂથી લઈને જે પણ ખાવા પીવાની વસ્તુ છે તેના લાયસન્સ પણ અપાવવાની ગેરંટી છે. દમણ દીવના યુવાનોને એક પણ યુવાન બેરોજગાર ન રહે એ મેં સુનિશ્ચિત કર્યું છે. અને આવનારા 5 વર્ષની અંદર હું જો ચૂંટાયો
તો 3 જ વર્ષની અંદર દમણ દીવના હરેક યુવાનને રોજગારી અપાવવાની મારી ગેરંટી છે. ખાતરી રાખજો, મારા પાસે પૂરો પ્લાન છે અને એક પણ વ્યક્તિ બેરોજગાર ન રહે તેની હું ખાતરી આપું છું. દમણમાં ખાસ કરીને દીવમાં તો ઓછી છે, પણ આપણા દમણમાં ફેક્ટરીઓ આવી ત્યારથી આપણા લોકોએ રૂમો બનાવેલી છે, ચાલો બનાવેલી છે. એ ચાલોને, એ રૂમોને નિયમિત કરાવવાની છે અને એ હું દાવા સાથે કહું છું 2 વર્ષની અંદર તમામ રૂમો, ચાલો જે કાયદેસર ને આમ એ લોકો ગેરકાયદેસર કહે છે, પણ હું તમને બધાને ઓછામાં ઓછા પેનલ્ટી સાથે તમને કાયદેસર કરાવી આપવાની ગેરંટી છે. જે મરવડ થી લઈને દમણમાં અને દીવમાં ગેસ્ટ હાઉસ બનાવેલા છે, પણ પ્રશાસન વારંવાર પરેશાન કરે છે. એમને હોમ સ્ટે અને સાથે સાથે દારૂ લીકરનો લાયસન્સ એ લોકોને અપાવવાની મારી ગેરંટી છે. સાથે સાથે દારૂના લાયસન્સો ના જે રિન્યુઅલ થાય તેની અવધિ 1 વર્ષમાં ખતમ થઈ જાય છે અને 6-7 ડિપાર્ટમેન્ટમાં, ટુરિઝમમાં, ફાયરમાં, પોલીસમાં બધે આરતી કરવાની, ફાઇલ લઈને 10,000 ની, તો તેને પાછું મળે કે નહીં મળે. આજે 40% બારો બંધ છે. આ લાયસન્સની અવધિ 5 વર્ષ કરાવવાની મારી ગેરંટી છે. દમણ દીવની સ્કૂલોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોઈ પણ રાજકીય કાર્યક્રમમાં ન જવા પડે, માત્ર સ્કૂલમાં જ ભણતર મળે અને એ પણ શિક્ષકને ખોટા કામોમાં, એમને સર્વેમાં, કોઈ વીઆઈપી ના પ્રોગ્રામમાં ડ્યુટી કરવા કે અતિરિક્ત ચાર્જ ન મળે તેની મારી ગેરંટી છે. સ્કૂલમાં બાળકો માત્ર અને માત્ર ભણે તેની ગેરંટી છે. શિક્ષકો માત્ર સ્કૂલનું કામ કરે તે મારી ગેરંટી છે અને સ્કૂલનો સમય વિદ્યાર્થીઓના મા-બાપ નક્કી કરશે તે જ સમયે સ્કૂલ ચલાવવાની મારી ગેરંટી છે. દમણમાં સ્કૂલો અને કોલેજોમાં ખૂબ જ શિક્ષકો અને પ્રાધ્યાપકો ઓછા છે. તો દમણની તમામ સ્કૂલોમાં 99% પ્રિન્સિપલો નથી. તો આ તમામ પ્રિન્સિપલોની ભરતી કરાવી દમણ દીવની તમામ સ્કૂલોમાં પ્રિન્સિપલ અપાવવાની મારી ગેરંટી છે. દમણ દીવમાં 40% શિક્ષકો ઓછા છે અને એ તમામ શિક્ષકોની ભરતી તાત્કાલિકપણે કરાવવાની મારી ખાતરી છે અને એ તમામ છોકરાઓ આપણા પ્રદેશના જ હોય એ મારી ખાતરી છે. ખાસ કરીને નાકે હેલ્મેટ, લાયસન્સ, પાર્કિંગ ની જે લૂંટ છે, હવે તો એ ચાલુ થયું. બિચારા પેલા ગરીબડા કામદાર નોકરી કરે ફેક્ટરીઓમાં, એ ફેક્ટરીઓના 7 તારીખથી 10 તારીખ દરમિયાન પગાર મળે તો હવે તે પોલીસ વાળા તો ત્યાં ફેક્ટરીઓમાં અંદર ઘૂસીને ઉઘરાણી કરે, તે ઉઘરાણી બંધ કરાવવાની ગેરંટી છે. આપણા દમણના રિક્ષાવાળા ખૂબ જ દુખી છે અને એમને પણ ખાતરી અપાવ, દમણ દીવની પરમિટ સિવાયની કોઈ બી રિક્ષા દમણમાં ધંધો નહીં કરે તે સુનિશ્ચિત કરવાની મારી ખાતરી છે. દમણ દીવમાં હવે તો નવું ચાલુ થયું. દમણ દીવમાં દારૂ તો આપણા માટે સામાન્ય બાબત હતી, પોર્તુગાલી સમયથી ખાતા પીતા હતા. હવે તો આપણા લગ્ન અને પ્રસંગમાં પણ ખાવા પીવા માટે આપણે પરવાનગી લેવી પડે. હવે હમણાં તો આપણે ભિખારી હોય ત્યાં 2 બિયર મળે ભાઈ, ફૂટેલી. તેઓ પાછા ફોડી ના પાવ ઘેર, જેને પીવાનું તો કરવાનું કે. તો આજે અરે ભાઈ તમને કેવું દીવની વાત, હું દીવમાં એક બારમાં બેસેલો હતો, હું તો પીમની ભાઈ. તો ત્યાં પેલા આવ્યા કસ્ટમર તો બિયર નહીં મળી, તો બીજા 2-3 આવીને પેલા
કહેવા લાગ્યા વેટર એટલે કે સર બિયર નહીં મળે કેમ કે ટીપીમાં આપતા નહીં મળે. તો તેને ફોન કર્યો 20 મિનિટમાંથી 8 પેટી બિયર આવી. ચીલ કાથી ખબર કે ઉનાથી દમણમાં બિયર નહીં, દીવમાં બિયર નહીં લે ને ઉનાથી 8 પેટી બિયર ઠંડી આવી ને મારી પોલીસ વાળા તા ગાડીમાં પેપર બી નહીં જવા દે. 8 પેટી બિયર કાથી આવી નહીં ખબર. એટલી મહાન આપણી પોલીસ. ચાલો કઈ નહીં. તો હવે લગન પ્રસંગ મરણ અને કોઈ પણ પ્રસંગ હોય તેમાં આવી કોઈ પણ પ્રકારની એનઓસી ન લાવવા પડે તેને સુનિશ્ચિત કરવાની મારી ગેરંટી છે. હવે તો દમણમાં બીજું ચાલુ થયું. લાઈટ લગનમાં લાઈટ ને એવું લેવું હોય તો પાછું 5-7 હજાર રૂપિયા ભરવાનું. હવે તો મંડપ નાખે ને રોડ પર તો સ્ક્વેર ફીટ ઉપર માપણી કરે ને 10,000 20,000 25,000 રૂપિયા માડવા નાખવાનો તો લઈ જાય પણ નગરપાલિકા વાળા ભિખારી થઈ ગયેલા તે માંગી લઈ જાય. હવે 25,000 માં તો મારો કોળી સમાજમાં હોલ મળી જાય. તો આવા લુખ્ખા નગરપાલિકા વાળાને તો પહેલા ઘરે બેસવાની ગેરંટી ને આ તમામ પ્રકારના આવા કરવેરા બંધ કરાવવાની મારી ગેરંટી. અહીંયા તો એક રસ્તો ખોદાય ની બીજો રસ્તો વાટ જોઈ. આવા તો મીમ્સ બને કે કોઈ દમણ દીવમાં રસ્તો ખોદવાનો બાકી હોય તો કહેજો. સેકાઈ કોઈ બાકી અમારા દિલીપનગરમાં બાકી હતા એવો પૂરા કરી લઈ થાય. અમે એમ નહીં કહે કે રસ્તા નો બનાવો પણ એક રસ્તો બનાવો પૂરો કરો બીજો રસ્તો બનાવો. આજે દમણના તમામ રોડ ખોદી કાઢ્યા. આ તો સારું થયું કે અમિતભાઈ શાહ આવ્યા તો થોડોક રોડ રાતોરાત બની ગયો. મેં તો કહ્યા કરતો કે મોદીજી તમે આવો અને અમારા દમણની દરેક ગલી ગલી ગલીમાં રેલી કાઢો. કમસે કમ અમારા ગામના રોડ તો બની જાય. પણ કોઈ કહ્યું અમિતભાઈ શાહ આલો કે કલાક સુધી એરપોર્ટ પર બેસી રહ્યો એમ કે માણા વધે 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 કાથી આવે અમારા ગામના લૂંટારાને આપેલું પૈસા 300 રૂપિયા આપીને લાવવા બાજી અમારા ગામનો લૂંટારો પૈસા ગઈ ગયેલો. તેને કે કંપની વાળાને કેવું છે કે કંપની વાળા માણા મોકલે એટલે 10,000 માણસના 3 કરોડ રૂપિયા ખાઈ જાવ. દીકરા કોઈ આવ્યા જ નહીં. અમિત શાહ સ્વાગત કરો વગર એમ ના આવી ગયું. ભાઈ મને તો દુઃખ થાય કે ભાજપ વાળા માણસોને ભેગા કરવા બાકી 500 રૂપિયા આપે ને જમણ આપે તો અમારા ગામનો લૂંટારો તે 300 રૂપિયા જ આપે મોતી મોતી ખાઈ દે. અરે આ લૂંટારાએ તો અમને છોડ્યા બીજાને છોડવાનો ભાઈ. આ લૂંટારો પોતાની બેનને ની છોડે બાળકને છોડે તો આપણે છોડવાનું ભાઈ. મરવાનો તો જેવા કર્મ કરે તેવા જ ભોગવે. દીકરા એ તો જીવ બી નહીં જાતો છે, જીવની છાતીમાં અટકી રહેતો છે. કંપનીઓમાં હપ્તાખોરી દાદાગીરી ધમકી એ બંધ કરાવવાની બી મારી ગેરંટી. આજે તમે ડાભેરમાં જાઓ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેના પાસે પૂછો કે કોણ કેટલા કેટલા હપ્તા લે છે. કચ્છી ગામમાં જાઓ અને પૂછો કંપની ચલાવવા કચ્છી ગામમાં કેટલા હપ્તા લેવાય છે. અને હું દાવા સાથે કહું મારા ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ અને પૂછો ઉમેશ પટેલ તમારા પાસે શું લે છે. અગર એમ કે ઉમેશ પટેલે 1 રૂપિયો લીધો હપ્તો તો જાવ દો કે ચંદો બી 10 વર્ષમાં 1 રૂપિયો લીધો તો આવીને મને કહેજો. અને કોઈ એમ કે 1 રૂપિયાનો હપ્તો માંગ્યો તો તાત્કાલિક હમણાં જ ફોન ખેંચી લો જાઓ. હા દરવાજો કે ચાલુ કરેલું જિલ્લા પંચાયતમાં પ્રમુખ બનેલો ભાઈ 48 કલાકની અંદર ભાઈને ખેંચીને બેહાડીને જિલ્લા 15 માંથી કાઢીને ઉડાડી નાખ્યો. દલવાડામાં તમે ફેક્ટરીમાં કોઈ બી ફેક્ટરીમાં હપ્તાખોરી ચાલવા લે નહીં. એ ભાજપનો હોય કે પછી મંત્રી હોય અમે તો ફૂટે વાંકો વાળી રાખીએ. એટલે તે હમણે બી તે ગુંડાને એમ જ છે કે કોંગ્રેસ
ભાજપ જીતી જાય તો હું પાછો હપ્તો ચાલુ કરી નાખાય, પણ ભાઈ હું તો હારી જાવ તો બી તું દીકરા હપ્તો ચાલુ નહીં કરવા લેવા. યાદ રાખજે. દમણ દીવમાં મોટી મોટી સર્કિટ હાઉસો બનાવેલી છે. શું બનાવેલું? આપણા પૈસાની, કરોડો રૂપિયાની. દમણમાં અને દીવમાં આજે એ સર્કિટ હાઉસો પ્રાઇવેટ કંપનીને સોંપી દેવાય છે. શા માટે સર્કિટ હાઉસ બનાવેલા? કેમ કે દમણ થી દીવ 700 કિલોમીટર, દીવ થી દમણ આપણે આવવાનું હોય. અહીં ક્યાં રહી તો સર્કિટ હાઉસમાં 100 રૂપિયા 200 રૂપિયામાં રૂમ મળી જાય એમ કરીને. અને આજે એ સર્કિટ હાઉસોને હોટલ બનાવી દેવાય છે. તો એ સર્કિટ હાઉસો ફરી સરકારના અધીન કરાવવાની મારી ગેરંટી છે. ખાસ કરીને વાત કરવાની ભાજપ વાળાને કે અમે બહુ શિક્ષાના સ્તર પર કર્યું. મારે એટલું જ પૂછવાનું, આજે તમારા 15 વર્ષની સરકાર, આજે તમારો સાંસદ 15 વર્ષથી છે, 10 વર્ષથી તમારી સરકાર છે. મામૂલી પંચાયતના સભ્યથી લઈને રાષ્ટ્રપતિ સુધીની તમારી સરકાર છે. દમણમાં એસએસસી અને એચએસસી નો બોર્ડ સુદ્ધા તમે નહીં બનાવી શક્યા, તો શું તમે ખાસ દમણ દીવના એજ્યુકેશનની વાત કરો છો? દમણ દીવમાં એસએસસી એચએસસી નો બોર્ડ બનશે અને દમણ દીવમાં યુનિવર્સિટી સ્થાપિત કરાવશો. તે પણ બધી ફોરેન યુનિવર્સિટીઝ જે યુપીએસસી से માન્યતા પ્રાપ્ત કરી ફોરેનની ટોપ 100 યુનિવર્સિટીઝ ને કેમ્પસો દમણમાં શરૂ કરાવીશ. એ મારી ગેરંટી છે. આ થઈ ગેરંટીની વાત. હવે વધારે તો હું કહેવાનો, કેમ કે સમય ઓછો છે, એટલે મુખ્ય વાત કહેવાની કે ભાઈઓ માતાઓ, તમે વિશ્વાસ રાખજો. મને હરાવવા માટે કેટલા લાગી ગયેલા છે. આજે કોંગ્રેસને ઉભી રાખવામાં આવ્યો ખાલી મને હરાવવા. કોંગ્રેસની વોટ નહીં કપાયા તો 2 મુસ્લિમો લાવીને ઉભી રાખ્યા, એક મોટી દમણમાં એક નાની દમણમાં. અને બંને મુસ્લિમ જે અમારા મિત્ર છે તેના પ્રપોઝલ કોણ ખબર કે? ભાજપ વાળા. એમના ઇલેક્શન એજન્ટ કોણ ખબર કે? એ ભાજપનો જે અમારી ઘરનો લૂંટારો છે અમારા ગામમાં, તે લૂંટારાના ભાઈ. તો ભાજપ વાળાની ઉભી રાખ્યા તો ખબર પડે કે નહીં પડે? બીજી વાત, મને હરાવવા માટે ઉમેશ પટેલ નામનો દરવાડાનો જે માણસ ઉભો રાખ્યો છે તેમને બી જોઈ લો. તે કોણ? એ બી આ ભાજપના જ માણસ. દમણ થી પેટ નહીં ભરાયું, કોંગ્રેસ ઉભી રાખ્યું, 2 મુસ્લિમ મિત્રોને ઉભી રાખ્યા, ઉમેશ દલવાડાને ઉભી રાખ્યો તો બી પેટ નહીં ભરાયું. તો ગુજરાત થી ઉમેશ પટેલ આવ્યો, ઉમેશભાઈ બાબુભાઈ પટેલ. આટલો તો ડર. આજે તે માણસને બી ઉભી રાખ્યા. આપને કોઈ બીક નહીં. તેના માણસ બી કોણ છે, તેના બી પ્રોફેસર કોણ છે, તપાસ કરી લો તો તમને ખબર પડશે. આજે ભાજપને શાનો ડર છે, કેમ ડર છે, કોનો ડર છે, તે અહીંયા સાબિત થઈ જાય. અરે તમને કેમ મારા ફોર્મમાં એટલી બધી તપાસ કરે, પણ આ તો ભગવાન તમારા બધાની દુઆ કે મારા ફોર્મમાં એવી કોઈ ખામી નહીં હતી. અને તેમણે ફોર્મ ભરેલા ઇદ્રીસભાઈ મુલ્લા, પેલો ઉમેશ બાબુ પટેલ, એવોના તો આખા એડ્રેસ ગલત, આખા एड्रेस है खोटा। मैं ऑब्जेक्शन ले तो कलेक्टर के ये हम लोग नहीं जानते, ये मैं कंसीडर करता हूँ, ये तो जो है लिखने में गलती हुई है, फॉर्म में उछालेगा भाई ये तो छोड़ो आप भाई ने जब किलो साइड पे जाओ। હવે કેતનભાઈ નું પોતાનું ફોર્મ માં બી તકલીફ, એ ને બી ફોર્મ માં मैं તમને કહું કે મેં તો ઓબ્જેક્શન લીધું કે ये ઓરિજિનલ નહીં ને તો કલેક્ટર એમ કે તારે સાબિત કરો, मैं क्यों કે ફોરેન્સિક બોલાવો ખાલી છાટા મારો ઓરિજિનલ હોય તો ઇન્ક સ્પ્રેડ થઈ જાય, કલેક્ટર કે ના એ નહીં થાય। કેમ કેમ કે આ લોકો બધાને ઊભી રાખેલા, તમને ખબર કે આમાંથી કોઈ ખાઈ ગયા તો એમએચ વન સાઈડ જીતી જવાય। હવે ફોર્મ ભરાઈ ગયા, બધું થઈ ગયું, મારું સિમ્બોલ બી લઈ લીધું, સિમ્બોલ લઈ લીધું,
પછી બેનર લગાવવા માટે હું તમે જો મારા બેનર નહીં ને મેં એનઓસી લઈ આવ્યો. એને એમ કે એનઓસી લેવો, મેં લાસ્ટ ટાઈમ ચૂંટણી લડેલો એનઓસી લઈ આવ્યો તો એમ કે ફોટા લઈ આવો તાના સ્પોટના ફોટા લઈ આવ્યો તો એમ કે હવે લાઈવ લોકેશન લાવો. હવે 68 જગ્યા પર લાઈવ લોકેશન લેવા જવાનું સવારે 6 વાગે લાઈવ લોકેશન આપ્યા તો એમ કે હવે સેક્ટર ઓફિસર તમારી વેરિફિકેશન કરશે. પછી તો એમ કે સેક્ટર ઓફિસરના વેરિફિકેશન બાદ પછી એમ કે કલેક્ટરની એનઓસી લાવજી. કલેક્ટરની એનઓસી બાદ તો એમ કે નગરપાલિકા અને પંચાયતની એનઓસી લાવજી. પછી તો એમ કે એમાં એજન્સી છે તેની એનઓસી લાવજી. એટલે મને બેનર લગાવવા નહીં લેવાના. એટલે મેં ભાઈ મારા ભાઈને જો તું રાલે બેનર વગર કામ ચલાવ. અને હમણાં પેલા ચોટ્ટાએ નામ આપેલા તેઓના બેનર એનઓસી વગર લાગી ગયા. મેં એક નહીં હટાવેલો. આ અન્યાય મારા હાથે. પછી મેં આજે બી મારા 20 વિડીયો બનાવેલા દમણની સમસ્યા પર. આ બસ સ્ટેન્ડ તૂટી ગયા તે, કાંઠાઓ ઉપર લોકોના ઘરો મકાનો દુકાન તોડીને ત્યાં ટેન્ટ હાઉસ બનાવ્યા તે, આ ગ્રાઉન્ડ આજે બાંદોડકરમાં જે ગ્રાઉન્ડ છે સમસ્યા, આપણા પૈસાનું ગ્રાઉન્ડ બન્યું ને 25,000 રૂપિયા લેવા કરે તે ગ્રાઉન્ડ બી વણાકબારાનું ગ્રાઉન્ડ અપાવવાનું, વણાકબારામાં બસ સ્ટેન્ડમાં જ પાછું ગ્રાઉન્ડ બનાવવાનું ને બાંદોડકરનું સ્ટેડિયમમાં જે ગ્રાઉન્ડ છે જે દાડે હું જીતું તે દાડે તમે અંદર ઘૂસી જાય. કોઈની ભીખ માંગવાની જરૂર નહીં. ગ્રાઉન્ડ આપણું છે, કોઈ બીતા નહીં. હું જેવો જીતું ને પહેરી જવાનો ને મારા મરોડના ને જંપરના લોકોને બી કહું હું જીતો એટલે તમારે ત્યાં લારી ગલ્લા મૂકી દેવાના. કોઈ કડાવે તો બેહારો છે, કોઈ કડાવા આવ્યા તેઓના આંગરા વાંકા વાળી લખાવું. આ પંગી લખવા પડે તો આ પંગી લખા. પણ દીકરા દમણ દીવમાં કોઈ બી જાતની અનહોની ચાલવા નહીં લેવા એટલું યાદ રાખજો. પછી પ્રિન્ટિંગ ની પરમિશન નહીં આપે, મારા વિડીયો ની પરમિશન નહીં આપે, હજુ સુધી નહીં આપી. પછી એ લોકોએ પહેલા તો પરમિશન આપી લીધી હેન્ડબિલ ની એની. મેં જેવું ચાલુ કર્યું ઉપરથી રેવા સાહેબ તો આપીને પરમિશન બધી કેન્સલ. મારે કોર્ટમાં જવા પડ્યું. કોર્ટથી પરમિશન લાવ્યો ત્યારે મને પ્રચાર કરવા દીવ ગયો તો દીવની પરમિશન નહીં આપે. ફરવા નહીં લઈ, ફરવા લે તો કે તારા કાર્યકર્તા 20 માણસ હાથે નહીં ચાલે. આ બાજુ લાલુભાઈ હવામાણા લઈને ફરે, કેતન રેડી કાઢે. પછી 5-5 માણસ કરીને છૂટા પાડે એટલે 15 માણસ મારાથી છૂટા પડે તેઓને પોલીસ વાળા સેક્ટર ઓફિસર જઈને પહોંચી ગઈ ને એમ કે આધાર કાર્ડ લાવ, આઈ કાર્ડ લાવ. અરે ચૂંટણીમાં આધાર કાર્ડ જોઈએ. હમણાં અમિતભાઈ શાહ 3,000 માણસો કે 4,000 માણસ થયેલા તો અમિત શાહભાઈ ના કાર્યક્રમમાં આધાર કાર્ડ લઈને ગયેલા લોકો. પછી એમ કે આધાર કાર્ડ નહીં તો જેલમાં મૂકી લો. પ્રચાર કેમ કરે તમે ઉમેશ પટેલ? આવું તો સેક્ટર ઓફિસર બોલે, આવું તો પોલીસ વાળા બોલે. આ લોકતંત્ર કહેવાય. અરે કાર્યકર્તાને ડરે. પછી હું કરવા માંડ્યા ખબર કે વડાપાડામાં મારી મીટિંગ જેવી થઈ એટલે લાલુભાઈ તો પસીના ગાર થઈ ગઈ ને ભાજપ વાળા તો દોડધામ થઈ ગઈ. એટલે હું ચાલુ કર્યું ખબર, મારી મીટિંગ હોય ને મારે તો 48 કલાક આગળ સ્પોટ નક્કી થઈ જાય કે ભાઈ દલવાડામાં પ્રકાશ પડિયામાં આટલા વાગે મીટિંગ 7 વાગે તો 6 વાગે પહોંચી જાય. 3 ગાડી મૂકી લે, પોલીસ વાળો બંદૂક લઈને ફરવા લાગે, 3 કેમેરા લઈને આવી જાય. એટલે દીકરો એક બાપ નહીં આવે તેવું કરે. પછી મેં જાણી ગયો દીવથી કે આવું હાથે કેમ રમવાનું. એટલે મેં ચાલુ કર્યું. મેં નિલેશભાઈને કહ્યું એક કામ કર, હવે મેં કેમ તેમ તું એનઓસી લે ને તેમ પરમિશન લે. હવે મીટિંગ માંગુ મોટી દમણમાં, મીટિંગ ને પરમિશન માંગુ મોટી દમણ, હું મીટિંગ કરું જઈને નલ્લી દમણ. એક મીટિંગ કરો મરુડમાં, બીજી મીટિંગ કરું જઈને ડાપરમાં, ત્રીજી મીટિંગ કરું પાછો કુંતામાં. દીકરા સેક્ટર ઓફિસર ફરી તાકી ગયા. કાલે 10 વાગે મીટિંગ થઈ. આ સૂર્યને પુષ્ટિ જમવાનું બીજાએ આપેલું, જમવાનું એક ભાઈએ આપેલો ને આપણે આ મીટિંગ કરી આવ્યા. એટલે એ કાકાને એમ થતું હોય કે બુદ્ધિવાળો એનો બાપ બુદ્ધિવાળો ઉમેશ પટેલ બી છે, એમને કેમ રમાડવાનું ને. આ તો દીકરા મારા દમણના થોડાક લોક બી ગયેલા છે. જેયારે હું જીતો ને હું હિંમત આવી ને આ કાકાને તો મારે દોડવાની જરૂર નહીં મળે. આપણા હાથ દોડી દોડીને નારી મૂકે. રાલો રાલો
આપણે તમને નતા ને આપણે બહુ ચડાવી લીધા, પછી ચડી જાય નતા, મને બી બહુ ચડાવતા નહીં. મેં તમને હાથી વાત કહું, સત્તા હાથે સત્તા ના આવે, મારો બી સત્તા ના આવે. તમને એમ લાગે કે આના પગ જમીન પરથી ગયા તો તાત્કાલિક મને તમારે બી મને ગાળાગાળી ચાલુ કરી દેવાની, શરમ બિલકુલ રાખવાની નહીં. સત્તા સાથે સત્તા આવવાની દેતા ને આપણે જીતવાના, એમાં કોઈ શંકાને સ્થાન નહીં લે, 100% જીતવાના. પણ તમને હું ખાતરી સાથે કહી દઉં કે મારા માથા ઉપર કોઈ બી પ્રકારનો શેતાન હાવી નહીં થઈ જાય. અને આપણે આના બાદ ઘણી લડાઈ લડવાની છે. એકલાને જ પાછો અભિમન્યુની જેમ મેદાનમાં નહીં છોડતા. ત્યારે બી તમે મને સાથ અને સહકાર આપજો અને આપણા બીજા ઘણા માણસોને હાથે લઈને આવજો. ને એક કામ નહીં, ભરમસાટ કામ કરવાના છે. એટલે લડીને ઝઘડીને કરવાની જરૂર નહીં મળે. હું રજૂઆત કરી નાખા, પણ જો જરૂર પડી તો તમે પણ મારા સાથે આવીને ઉભા રહી જાય. બાકી હવે તો બહુ બધી વાત છે. ઘરવેરા વધી ગયા, કચરાના પૈસા અલગ લેવાના, ગંદકીના પૈસા અલગ લેવાના. પણ મારે તમને એક જ કહેવાનું છે, હું જીત્યો તો આ ઘરવેરા બરવેરા તમે ભૂલી જાઓ, એ બી આપણે બચાવશું જ. આજે જે આપણે સમસ્યા છે, આજે સરકારી હોસ્પિટલમાં આપને મફત ઈલાજ નથી મળતો. આજે આપણે આયુષ્માન કાર્ડ માટે 4000 રૂપિયા ભરવા પડે છે, અને તે છતાં પણ આપને ઈલાજ નથી મળતો. તો એ આયુષ્માન કાર્ડ હોવા છતાં પણ આપને ઈલાજ નહીં મળે તો સરકારી હોસ્પિટલમાં હવે આપણે સારામાં સારી હોસ્પિટલનો ઈલાજ મફત મળે તેવી કરાવવાનું છે. આજે આ યુવાઓ માટે વાત કરે, મહિલાઓ માટે વાત કરે, પણ એ લોકો શું કર્યું? યુવાઓ માટે શું કર્યું? મહિલાઓ માટે શું કર્યું? આજે એજ્યુકેશનની વાત કરે, મેં તમને કેવું આ બધી જ વાતો તમને મેં ગણાવી. આદિવાસીની વાત કરે, આજે તમે મને કહો આદિવાસીનું ભવન નહીં પાડ્યું, બનાવેલું ભવન એમ કે અમે પાછું બનાવશું ને પાછું નહીં પડવાના. દમણમાં આદિવાસી ભવન લઈ પાડ્યું, દાદરા નગર હવેલીમાં આદિવાસી ભવન લઈ પાડ્યું. એમને પૂછો ને આદિવાસીનું કલ્યાણ કેવી રીતે થાય? આદિવાસીના મોટામાં મોટા નેતા મોહનભાઈ આત્મહત્યા શા માટે કરેલી? પૂછો તો ખરા. ત્યાં બોયા સાહેબ જેવા નેતા અધિકારીઓએ કોના લીધે આત્મહત્યા કરેલી? આદિવાસીઓને આત્મહત્યા કરવા પ્રેરણા આપવી એ તમારો વિકાસ, એ આદિવાસીઓનો વિકાસ. આજે ગુડ ગવર્નન્સ ની વાત કરે, લોકોના ઘરો, મકાનો, દુકાનો તોડી નાખો, એ ગુડ ગવર્નન્સ. પંચાયતો, જિલ્લા પંચાયતો, નગરપાલિકાના પાવર છીની લેવા, એ ગુડ ગવર્નન્સ. આપણા બાળકોના ડોમિશનના માર્ક કાઢી આપણી સરકારી નોકરીમાં આપણા જ બાળકોને નોકરી ન રાખવા, એ ગુડ ગવર્નન્સ. કે પછી કર વેરા વધારીને લોકોને બરબાદ કરવા, એ ગુડ ગવર્નન્સ. કે પછી વિદ્યુત વિભાગને ટોરેન્ટ પાવરને વેચીને તમે જે રોકડી કરી લીધી તે ગુડ ગવર્નન્સ. કયું ગુડ ગવર્નન્સ? આ ટોરેન્ટ પાવરને ભગાવવા બાકી આ દમણ દીવની જનતા રસ્તા પર ઉતરી ને જેને રસ્તા પર ઉતરવાનું તે મીઠાવાડમાં નાચ્યા કરે. ને પછી એમ કે લાઈટ ના ભાવ અમે છે નહીં ઘટાડ્યા. હું કે લાઈટ ના ભાવ તો લાલુભાઈ ઘટાડ્યા. હવે હમણાં પાછું દીપેશ ટંડનને નવો રાગ આવ્યો, એમ કે લાઈટ ના ભાવ એમ કે ઉમેશ તો ઘટાડવા કેલો જ નહીં. 45 મિનિટનો વિડીયો છે, સાંભળજો નહીં. પાછો એમ કે લાઈટ ના ભાવ તો એમ કે પોતા જ ઉતરી ગયા, એમ કે જેઆરસી તો સમીક્ષા કરે. હારા મેં જાણતો તો કે લાલુભાઈ જ ભણેલો નિમને, પણ આ ભાવ ભણેલો ગણેલો પડતો. સમીક્ષા એટલે હું એ પોતે જ ક્યાં કરે, એમ કે ખોટ જાય તો ભાવ વધે, નુકસાન જાય તો ભાવ વધે, ફાયદો થાય તો ભાવ ઘટે. તો તારા સ્ટોરિંગ પાવરે તો 1500 કરોડનું નુકસાન દેખાડેલું. સમીક્ષા કારણે કહેવાય. નુકસાન થાય તો ભાવ વધારે ને ફાયદો થાય તો ઘટાડે, પણ આ લોકો તો 1500 કરોડનું નુકસાન દેખાડેલું. અગર હું ત્યાં જઈને રજૂઆત નહીં કરતે, હું 900 કરોડનો ફાયદો નહીં દેખાડતે, તો પાછું ભાવ વધવાનો જ હતો, ઘટવાનો ગાવતો. ભાવ ઘટાડ્યા મેં જ નહીં, દમણના તમામ જનતાએ ઘટાડ્યા.
ઇન્ડસ્ટ્રીઝ વાળાએ ઘટાડ્યા. આ મારું અપમાન નહીં કરે, એ દમણ દીવની જનતાનું અપમાન કરે, દમણ દીવની જનતાના પ્રયાસનું અપમાન કરે. આ લોકોને પૂછો નહીં, તમે કેમ જીઆરસી માં નહીં આવે? આ ટોરેન્ટ પાવર ને વેચવું તે દમણ દીવનું વિદ્યુત વિભાગ કેટલા કરોડ નું ખબર તમને? 5000 કરોડ નો વેચો. કેટલામાં? 500 કરોડમાં. 500 કરોડમાં 5000 કરોડની પ્રોપર્ટી વેચીને ખાઈ ગયા. ટોરેન્ટ પાવર વાળા પોતે લખીને આપ્યું કે અમારાથી મિસકેલ્ક્યુલેશન થયો એટલે અતિરિક્ત ચાર્જ લાગી ગયા. મતલબ 16 મહિના સુધી જે પૈસા લીધા તે કાં ગયા? લગભગ 3000 કરોડ રૂપિયા. 3000 કરોડ રૂપિયાનો ફ્રોડ કરી ગયા. તેનો જવાબદાર કોણ? હવે આ કોન્ટ્રાક્ટ કેન્સલ થવો જોઈએ કે નહીં થવો જોઈએ? તો ભાજપ વાળા કેમ કેન્સલ નહીં કરાવે? કેમ કે આ બાજુ જો હોય કુંદન પાર્ક કે બાજુ છે, હા, એમને પૂછું નહીં કે તા જે આપણે હોસ્પિટલ છે, કઈ હોસ્પિટલ? આશિષ ધનોની હોસ્પિટલ એ કોણે દીધી ભાઈ? કોણે દીધી? દીપેશ ટંડેલે એમ કે તા ભાજપની ઓફિસ બનાવવાના. મને કોઈ કહ્યું કે 55 કરોડ રૂપિયા તેમાં આપેલા ટોરેન્ટ વાળાએ ને 4.5 કરોડ રૂપિયા બધા અધિકારીએ લીધેલા. એ વાત છે. હું છૂટાયો એટલે દીકરા પેલા કાકાના સાથે વાકાવારીના બધા જેલમાં. સીબીઆઈ ઇન્ક્વાયરી નહીં કરાવ તો મારું નામ ઉમેશે, એટલું યાદ રાખજો. હવે તમને થાય કે ઉમેશ જીતીને કરવાનો કઈ ઘણા ગઈ. હા, ભાજપનો રાજ રહે તો કાકાને કેવી રીતે કાઢે એ કેમ કરો? 3 કેસ છે, 3 કેસ. એક કેસ છે ટોરેન્ટ પાવરમાં મોટામાં મોટો જે ભ્રષ્ટાચાર થયો તે ભ્રષ્ટાચારની આખી ફાઇલ મારા પર છે. અને એ ભ્રષ્ટાચારમાં સીધો હિંમતનગરનો જે ચોર આવેલો છે તે રીમાં ઇન્વોલ્વ છે ને મારા પાસે સબૂત છે. આ એક કેસ. બીજો કેસ એ છે જે મોહનભાઈ ડેલકરજી મરી ગયા અને મોહનભાઈ ડેલકરજીની જે ડેથ થઈ ગઈ તેની એફઆઈઆર માં કોના નામ છે તમને ખબર છે? હમણે તો મોહનભાઈ ની ઘેરના ઘૂંટણે બેસીને એના ચરણોમાં બેસી ગયા. પણ હું છૂટાયો તો મારા ગુરુ મોહનભાઈ ડેલકરને હું ન્યાય આપીને જ ચંપીશ. આ હિંમતનગર થી આવેલા લૂંટારાને જેલમાં ટેકલીને જતાવીશ. અને ત્રીજો કેસ તમને ખબર આપણા દમણમાં કોણ રોડ બનાવે? ખબર? આરકેસી. કોણ? આરકેસી. એ આરકેસી ના શેઠને મોત કેવી રીતે થયું ખબર કે? એક્સિડન્ટની મને જે વાત મળી, એક્સિડન્ટ કરાવવામાં આવ્યો. કોઈએ 900 કરોડ રૂપિયાનો ફ્રોડ કરેલો આરકેસી વાળા હાથે. તે કૌભાંડ બહાર નહીં આવી જાય એટલે તેને એમ કે મારી નાખવામાં આવેલો છે. એની બી દીકરા સીબીઆઈ ઇન્ક્વાયરી માંગા ને આ કાકાને તો દીકરા એક ની તો બીજું ને બીજું ની તો ત્રીજું માં ધીરું ટેકલી ગળાવા. એટલું યાદ રાખજે. ને બીજી વાત કેમ ઘણા માણા મને કહે પણ કે સરકાર તા બીજી આવી તો એક વાત કેમ આજ સુધી દમણ દીવના લોકોને ખબર જ નહીં દમણ દીવનો ઇતિહાસ. આપણે આજ સુધી માત્ર અને માત્ર સાઉથ ગુજરાતનું પડ્યા. તમને ખબર છે કે આપણે કેમ નેશનાલિટી મળે? એડમિનિસ્ટ્રેશન પોસ્ટ શું છે કોઈને ખબર છે? કેમ? આ એડમિનિસ્ટ્રેશન કોઈ પોસ્ટ નથી, એ તો એક એક્ટ છે. એક્ટ કેમ બનાવવામાં આવેલો? જ્યારે 1947 દેશ આઝાદ થયો ત્યારે નાના રજવાડાઓને સરદાર વલ્લભભાઈ પટેલે બધાને ભેગા કરીને ભારતનું અખંડ ભારત બનાવેલું. 1947 બાદ નિઝામે હૈદરાબાદને, જમ્મુ કાશ્મીરને હરિસિંહ રાજાએ અને જુનાગઢના રાજાએ જે વિલય કરાયું ભારત સાથે, તો આપણું કોણે કરાયું? દમણ દીવની ટેરેટરીનું કોણે કરાયું? ખબર તમને? બધાને આજ સુધી એક ખબર કે 19મી ડિસેમ્બરે આપણે આઝાદ થયા, પણ એકચ્યુઅલમાં આપણો ઇતિહાસ આપને ખબર નહીં. એટલે જ આ અધિકારીઓ આપણા પર રાજ કરે. 1961 માં ભારત સરકારે
પોર્તુગાલીઓને ભગાવીને આપણે પોર્તુગાલીઓથી મુક્ત કરાવ્યા 14 વર્ષ બાદ, ત્યારે પોર્તુગાલ એટલે લેસ્બન ગવર્મેન્ટે ભારત સરકાર ઉપર કેસ કર્યો યુએન માં, યુનાઇટેડ નેશન માં, કે અમારા પ્રદેશ ઉપર ભારતે ખોટી રીતે કબજો કર્યો અને 13 વર્ષ સુધી કેસ ચાલ્યો અને 1974 માં લેસ્બન ગવર્મેન્ટ મીનવાઇલ કમજોર થઈ અને એ કેસ એ લોકોએ વિથડ્રોલ કર્યો અને એમાં આપણે ઓછામાં ઓછા 12 હક અને અધિકાર આપેલા. તેમાં પહેલો અધિકાર હતો કે આપણે 1961 માંથી જન્મ થયેલા હોય તેને લેસ્બોન એટલે ભારતથી લંડન એટલે લેસ્બોન જવા માટે રોકી શકાય નહીં. ભારતના તમામ નાગરિકોને મળતા હક અને અધિકાર આપને મળવા જોઈએ. આપણી જમીન છે એ બી સંરક્ષિત છે, એમાં પણ બહારના માણસો લઈ નહીં શકે. જેવી રીતે હિમાચલ, ઉત્તરાખંડ, તમને ખબર હોય તો પહેલા 99 વર્ષનો કરાર થતો, ખબર છે? આજે બી દીકરીને ભાગ નહીં મળે. કયા કાયદા પ્રમાણે? પોર્તુગાલી કાયદા પ્રમાણે. તો આ જ કાયદામાં આ જ્યારે ટ્રીટી થઈ ભારત સરકારની લિસ્બોન ગવર્મેન્ટ સાથે, તો આપણું જે વિલીનીકરણ કરવાનું હતું તેના માટે આ એન્ટિસેશન એક એક્ટ બન્યો જેને રાષ્ટ્રપતિનો પાવર આપવામાં આવ્યો અને એનું કામ હતું આપને ભારતમાં જોડવાનું અને મેઇન સ્ટ્રીમમાં લાવવાનું. જેમ બીજા રાજ્યમાં જે ભારત સરકારને સાથે લોકોને હક અને અધિકાર મળે એવી જ રીતે આપને પણ ભારતના લોકોના જેવા હક અને અધિકાર મળે. આફ્ટર ધેટ એટલે કે 6 મહિના પછી આ કાયદો અબોલિશ એટલે સમાપ્ત કરવાનો હતો, પણ ભારત સરકારે કર્યો નહીં અને આપને પણ દુર્ભાગ્ય રહ્યું કે આજ સુધી આપને કોઈ એવો નેતા નહીં મળ્યો જે આ કાયદો સમાપ્ત કરાવે. આજે પણ ભારતનું સંવિધાન કહે છે, આર્ટિકલ 1 શું કહે છે કે કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રપતિના શાસનમાં 6 મહિનાથી વધારે નહીં રાખવાના. આજે પણ આપણે 1961 થી આજ સુધી રાષ્ટ્રપતિના શાસનમાં જીવી રહ્યા છે. આજે આપણા પાસે શું છે? માત્ર અને માત્ર એક એમપી. બીજા રાજ્યમાં શું હોય? લોકસભાનો એમપી, રાજ્યસભાનો એમપી, લેજિસ્લેશન એમએલએ, એમએલસી. આપણા પાસે શું છે? લઈ દઈને એક જ એમપી, અને તે એમપી પણ આવો મૂંગો અને લાચાર અને મજબૂર લાવે તો પછી આપણે હાલ શું થવાના? એટલે આ કાકાને વાંકો વારીને બંડલ બાંધીને હિંમતનગર મોકલવા માટે આપણા પાસે કાયદો છે અને આજે 6 મહિનાની અંદર આ કાયદો અબોલિશ કરાવી અને વાંકો વારીને આપણે અમદાવાદ પાર્સલ કરશું. એટલે બીતા નહીં. કોઈ તમને કહે કે ઉમેશ પાસે શું છે, તો હું જો એમપી બન્યો તો પાર્લામેન્ટમાં આ ટીટીના અનુસંધાનમાં ભારત સરકાર પાસે આપણા હક અને અધિકારો માટેની માંગણી કરીશ અને તમને તમારા હક અને અધિકાર બધા અપાવીશ. અને દમણદીવને લોકશાહીના સ્વતંત્રતાની જે પહેલી ઝલક હશે એ મારા આઝાદી બાદ તમને મળશે અને દમણદીવને એસેમ્બલી પણ અપાવીને જ રહીશ. આ મારી વાતને યાદ રાખજો. વધારે તો નહીં કહેતા, કારણ કે હવે સમય થઈ રહ્યો છે ને મારી તો વાટ જ જોઈ રહ્યા છે કે ઉમેશ ક્યારે ભૂલ કરે. તો તમને બધાને કહેવાનું એક વાત મેં પહેલા કીધેલી કે મારા નામના ઉમેશ આવી ગયા. હવે ફરી એક ચેતવણી આપું, કદાચ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ કે ઉમેશ પટેલ બેસી જાય ને કોંગ્રેસ કે ભાજપને સમર્થન આપી દે તો તમે ગભરાઈ જતા નહીં. કુકરનો જ બટન દબાવવાનો. કાનો કયો? તમને કોઈ ત્રણ આપ્યા? ખાવા પીવાનો પડદા તો 500 આપેલા. કેટલા? 500 પણ આપેલા, પાછા 300 જ. 200 અમારા ગામવાળો થઈ ગયેલો. તમને બહેનોને કહેજો કે બહુ પાછા જઈને લેવા દેજો. નહીં આપે તો મારા અહીંયા આવજો. સમજી ગયા? એટલે જરા ચિંતા નહીં કરતા. આ પત્રકારોના પણ 25 આપેલા તો 10 જ પહોંચેલા. તમે બી માંગજો. નહીં આપે તો મને કહેજો. મારે એટલું જ કહેવાનું કે જો ભાઈ હું લડાઈ તમારી જ લડતો છે ને આખરીમાં કહેવાનું તમારે બી વિવેક બુદ્ધિ લગાવવાની. મેં 25 વર્ષમાં દમણદીવના 25 જાતને ઓબીસી અપાવેલો. ટોરેન્ટ પાવરને તો હમણાં જ તમને કરીને બતાવ્યું. તમને વ્હીકલ ટેક્સ થી લઈને ઘણી બધી ડોમિસાઇલના માર્ક્સ થી લઈને લડાઈ લડેલી. આજે મેં દમણમાં
સ્વામી વિવેકાનંદ નામની સ્કૂલ બનાવી, જેમાં હિન્દી મીડિયમમાં 100% બચ્ચા મફતમાં ભણે છે. મેં દમણમાં એક ગૌશાળા બનાવી. શું બનાવી? જેમાં લાચાર બીમાર ગાયોની સેવા થાય છે. લાલુભાઈ શું બનાવ્યું? નહીં, બાર. બીજું શું બનાવ્યું? વાઇન શોપ. એ કોણે બનાવ્યો? લાલુભાઈ. ને કચ્છીગામમાં પૂછો હપ્તા કોણ લે? એ કેતનભાઈ તો તિરંગા થાય ગાડી. એટલે ડાબરમાં પૂછો કયા કોણ નેતા હપ્તા લે? ને મેં તમને કહ્યું તમને સ્કૂલ બનાવવાનો જોઈએ, બચ્ચાના ભવિષ્ય અપાવવાનો, કે દારૂ પાઈને લોકોના ભવિષ્ય ખરાબ કરવા વાળો, કે પછી હપ્તા લઈને માફિયાગીરી અને ગંડાગીરી કરવા વાળો, કે તમને એવો નેતા જોઈએ જે તમારા ભવિષ્ય સુરક્ષિત કરે અને તમારા માટે સેવા કરે? એ સમાજ સેવક હોય. હું સમાજ સેવા કરી રહ્યો છું, તમારા માટે લડી રહ્યો છું, અને ફરી લલકારીને કાકાને કહી રહ્યો છું હમણાંથી જ બેગ પેક કરી દે, પગાર તેટલું ભાગી જા. દીકરા 7 તારીખ નજીક આવી રહી છે, એટલે જેટલું થાય તેટલું ભાગી જાજે. બરાબર? પછી એક બેને કહેલો છે ડેપ્યુટી કલેક્ટર કાંઈ તો મને નહીં ખબર તેમના, તેને બી કહેલો છે ને તે બી કઈ બોલવા બગી નહીં કહેલો છે. તમારે 6 મહિના મને ટાઈમ આપવાનો, પછી તો દમણમાં રોજ નવા નવા સમાચારો આવશે. હમણાં તો ચૂંટણીમાં ઉમેશના કોઈ સમાચાર આવતા નથી, પણ મને વિશ્વાસ છે હું જેવો ચૂંટણીમાં જીતો એટલે ફ્રન્ટ પેજ પર આવી જઈશ. ધન્યવાદ. ખોકર 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 વોટ ફોર. જરા જોરમાં તાજી ભાજપની ઓફિસના કાર્ડ ભાંગી જવા જોઈએ. વોટ ફોર, વોટ ફોર. નેતા મજબૂત હોવા જોઈએ, મજબૂર નહીં. ધન્યવાદ.